હેલો ફ્રેન્ડ્સ, મારું નામ છે અમિત શુક્લા અને વર્તમાનમાં ચર્ચા કરીશું બી જે આજનો ટ્રેન્ડિંગ ટોપિક કહી શકો આ 2 દિવસથી તો બી છારી દંડ જે વેટલેન્ડ સાઇટ તરીકે જાહેર કરવામાં આવી છે. તો જે છારી દંડ છે તો ગુજરાતની 5મી વેટલેન્ડ સાઇટ બની છે. ગુજરાતની 5મી વેટલેન્ડ સાઇટ બની અને ભારતની તમે કહેશો બી 98મી વેટલેન્ડ સાઇટ બની. વર્તમાનમાં 2 નવી વેટલેન્ડ સાઇટ જાહેર કરી છે. તો જેમાં એક કહેશો બી પટના પક્ષી અભયારણ્ય, નામ પટના છે પણ છે ઉત્તર પ્રદેશમાં, તો આ જરૂર ધ્યાનમાં રાખજો. ઉત્તર પ્રદેશની 11મી વેટલેન્ડ સાઇટ બની અને એક કહેશો બી છારી દંડ જે ગુજરાતની 5મી વેટલેન્ડ સાઇટ બની. તો ચર્ચા કરીશું છારી દંડ વેટલેન્ડ સાઇટ વિશે. તો ભાઈ છારી દંડ શું કહે છે? દેખો, જે છારી દંડ છે તો ગુજરાતની 5મી રામસર સાઇટ બની. અચ્છા, ઠીક છે. જાન્યુઆરીમાં આને સત્તાવાર રીતે વેટલેન્ડ તરીકે માન્યતા મળી હતી. ભારતની 58મી રામસર સાઇટ બની. આ જે છારી દંડ છે ક્યાં મળી આવે છે? કચ્છ જિલ્લામાં આવે છે. તાલુકો પૂછે બી નખત્રાણા તાલુકો. 98મી વેટલેન્ડ સાઇટ બની છે તો ઇમ્પોર્ટન્ટ રહેશે. અને એશિયાના સૌથી મોટા બન્નીના ઘાસના મેદાનોની નજીક આના લોકેશનની જો વાત. અચ્છા, સાથે સાથે બી આનું નામનો અર્થ બને છે. જો છારી દંડ સાંભળો છો તો બી તમને લાગે બી નામ જબરદસ્ત છે. તો બી સિંધી ભાષા છે. તો જે છારીનો મતલબ થાય છે છારનું પડ અને દંડનો મતલબ થાય છે છીછરું સરોવર. ઠીક છે ને, યા જળાશય. સાથે સાથે બી આ કેમ મહત્વની જગ્યા બને છે? તો બી સેન્ટ્રલ એશિયન ફ્લાયવે છે આ જગ્યાને કહેવામાં આવે છે. માને કે પક્ષીઓના સ્થળાંતર માટેના આંતરરાષ્ટ્રીય માર્ગ પરનું મુખ્ય પડાવ છે. જો વિસ્તારની વાત બી કેટલા વિસ્તારમાં છે? તો બી 80 સ્ક્વેર કિલોમીટર વિસ્તારમાં છે. મોસમી વેટલેન્ડ છે, સિઝનલ વેટલેન્ડ છે, તો આ બી ધ્યાનમાં રાખી શકો. બાયોડાયવર્સિટીના સંદર્ભમાં સર કેટલી પ્રજાતિઓ જોવા મળે છે? તો બી કહે છે મુખ્ય પક્ષીઓની 178 પ્લસ પ્રજાતિઓની વાત છે. જેમાં ગ્રેટર ફ્લેમિંગો, લેઝર ફ્લેમિંગો, કોમન ક્રેન, રોજી પેલિકન અને ઉત્તરી પિન્ટલ સામેલ છે. વિશિષ્ટ પ્રાણીઓ અને વનસ્પતિની વાત કરી અહીં આગળ રણ બિલાડી, રણ શિયાળ, ડેઝર્ટ જો વાત કરી બી કેટ ડેઝર્ટ જો વાત કરીએ તમે કહેશો બી ફોક્સ, દુર્લભ કેરાકલ અને 252 વનસ્પતિ પ્રજાતિઓ મળી આવે. સાથે સાથે જો વાત કરી ગુજરાતની રામસર સાઇટની યાદીની જો વાત કરી 5 વેટલેન્ડ સાઇટ છે જેમાં તમે કહેશો પહેલી તમને પૂછી લે નળ સરોવર 2021 ની વાત કરે છે. પછી નળ સરોવર વાત की 2012 ની વાત કરે છે. દેન જો વાત की 2021 માં 2 નવી વેટલેન્ડ સાઇટ એડ થઈ ગુજરાતમાં. એક તમે કહેશો બી થોડ પક્ષી અભયારણ્ય અને એક કહેશો વડવાણા વેટલેન્ડ જે વડોદરામાં છે. દેન આવી ખીજડીયા પક્ષી અભયારણ્ય જામનગર જે 2022 માં વેટલેન્ડ સાઇટ તરીકે જાહેર થઈ અને વર્તમાનમાં જે છારી દંડ છે તો 2026 માં આ ગુજરાતની 5મી વેટલેન્ડ સાઇટ જાહેર થઈ છે. તો આ જરૂર ધ્યાનમાં રાખજો. જો ભારતમાં સૌથી વધુ વેટલેન્ડ સાઇટ પૂછો તો તમિલનાડુ 20 વેટલેન્ડ સાઇટ સાથે ઉત્તર પ્રદેશની 11 છે. તો આ બાબત બી જરૂર ધ્યાનમાં રાખજો. તો અહીંથી હતા થોડા ઘણા તથ્યો. તો જો વિડીયો યોગ્ય લાગે તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરો. ઠીક છે ને? બાકી જે આપણા ડેલી કરંટ અફેર્સ ક્લાસ છે તો અહીં માહિતી છે એનો બી જરૂર લાભ લો. ચલો.